મહેસાણા રેલવે સ્ટેશન પર મહિલા મુસાફર અને મહિલા ટિકિટ ચેકર વચ્ચે ટિકિટ ચેકિંગ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ અને વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ। વડોદરાથી બાળક સાથે આવેલા દંપતી પાસે એક જનરલની, એક સ્લીપરની અને એક એસીની એમ 3 અલગ અલગ શ્રેણીની ટિકિટો હતી અને ટિકિટનો તફાવત ભરવાનું કહેતા મહિલા ટિકિટ ચેકર અને મહિલા મુસાફર વચ્ચે હાથાપાઈ થઈ ગઈ। ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મહિલા ટિકિટ ચેકર બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી। ઘટનામાં મહિલા ટિકિટ ચેકર અને મહિલા મુસાફર બંનેને ઈજા પહોંચી છે અને બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એ લોકો બરોડાથી આવતા હતા। હું, મારા હસબન્ડ અને બંને છોકરાઓ હતા મારા નાના નાના। અમે સ્ટેશન પર ઉતર્યા, પ્લેટફોર્મ નંબર 4 પર। ત્યાંથી 1 નંબર ઉપર આવ્યા સીડી થ્રુ। ત્યાં ઉપર એક લેડીઝ ટીટી ઊભી હતી, લક્ષ્મી નામની। એમને ટિકિટ માંગી। મેં ટિકિટ બતાવી। એમને મારી 2 કન્ફર્મ ટિકિટ હતી, એક એસીની, એક સ્લીપરની અને એક જનરલ ટિકિટ હતી। જ્યારે મને ટિકિટ નથી મળી ત્યારે મેં જનરલની લીધી હતી। મેં એ પણ એમને બતાવી હતી, પણ એમને મારી જનરલ ટિકિટ લઈને ફાડી નાખી અને કીધું કે આ વેલિડ નથી, તમે પૈસા આપો નહીં તો હું તમને ઓફિસમાં લઈ જઈશ। મારા હસબન્ડે વિરોધ કર્યો કે શેના પૈસા, મારા જોડે વેલિડ ટિકિટ છે તો પણ તમે શેના પૈસા માંગો છો, શું કામ પૈસા આપીએ, શેની પેનલ્ટી? એને પેનલ્ટી નથી જોતી, એને પૈસા જોતા હતા। એટલે તમારી જોડે શું થયું છે? એને મને માર્યો છે। કોણે માર્યો તમને? લક્ષ્મી ટીટી છે। પછી તમને કોણે બચાયા? મારા હસબન્ડ બચાવતા હતા તો એને શું કર્યું, એને જ્યારે બચાવવા महसाना रेलवे स्टेशन पे हुआ। हम लोग बड़ौदा से आ रहे थे। वहाँ पे जैसे हम लोग ने स्टेयर पे ऊपर चढ़े, बाहर जा रहे थे, उन्होंने टिकट का डिमांड किया तो हम लोग ने टिकट प्रोड्यूस किया उनको। उसके बाद उन्होंने बोला ये टिकट नहीं चलेगा और पैसा मांगने की कोशिश की। उसके बाद उन्होंने किसी को कॉल किया, फिर हमारे साथ मिसबिहेव किया। बच्चे को धक्का दिया तो बच्चे को मैं जब संभाल रहा था, मेरी वाइफ को उन्होंने स्क्रैच किया, जोर से दबाया। इवन उनका जो टी शर्ट था गंदी तरह से नीचे से, और लोकल लोगों को कॉल करके बुलाया उन्होंने। वहाँ पे कोई पुलिस वगैरह कोई था? वो लास्ट में आया सर। उससे पहले उन्होंने लोकल वाला इसको पकड़ो ऐसे करके उसको मारा भी। और आपको बचाने के लिए प्लेटफॉर्म पर क्या बनाव बना तो वहाँ पे पुलिस कोई वगैरह था? कोई नहीं था सर।